ગીર સોમનાથ તાલુકાની અંદર સૂત્રાપાડામાં વહેલી સવારે મેઘરાજાએ ધડબડાટી બોલાવી। વહેલી સવારે 4 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન એટલે કે 2 જ કલાકમાં 5.5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। સૂત્રાપાડાનું પ્રશ્નાવડા ગામ જાણે કે બેટમાં ફેરવાયું। અહીં કોળીવાડા વિસ્તારમાં 30 થી વધુ ઘરોની અંદર પાણી ઘૂસી ગયા, જેના કારણે પરિવારોનું સ્થળાંતર કરવાની ફરજ પડી। આ ઉપરાંત અનેક નાના મોટા વેપારીઓની દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો। ન માત્ર સૂત્રાપાડા પરંતુ ગીર ગઢડા તાલુકામાં પણ રાત્રે મેઘરાજાએ સટાસટી બોલાવી। ગીર ગઢડામાં રાત્રે 2 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી અંદાજિત 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। લાંબા સમયના વિરામ બાદ છેલ્લા 2 દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું। સૂત્રાપાડા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો। 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સ્થાનિક નદી નાળામાં નવા નીર આવ્યા છે। સૂત્રાપાડા તાલુકામાં વરસેલા મુશળધાર વરસાદને કારણે પ્રાચી તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા। પ્રાચી તીર્થમાં બિરાજમાન માધવરાયજી ભગવાન પાણીમાં ગરકાવ થયા। આ તરફ તાલાલા ગીરમાંથી પસાર થતી હિરણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। ગીરના જંગલમાં મધરાતે 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। તો ગીર સોમનાથમાં જે રીતે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર જે વરસાદ થયો સૂત્રાપાડા તાલુકામાં 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે, જેના કારણે જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર લોકોના ઘરોની અંદર કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। ગીર સોમનાથ જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તેની જો વાત કરીએ, સૂત્રાપાડામાં 5.79 ઇંચ જેટલો વરસાદ, ગીર ગઢડામાં 4.84 ઇંચ વરસાદ, કોડીનારમાં 2.83 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, તો ઉનામાં 2.56 ઇંચ અને તાલાલામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। ગીર સોમનાથના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। અમે હુતા થા ને રાતે 12 વાગે પાણી આવી ગયું, એટલે ગાદરા ગોદડા બધી પલળી ગયા। પાણી આવ્યું પછી પલળ્યા પછી ખબર પડી, પછી અમે ઉઠ્યા પછી બધી હાસવામાં તો ફ્રીજું ને ગાડીયું ને બધી અમારું નુકસાન થયું। દાણો દૂણી બધી દુકાનોમાં ને બધમાં ને દર વર્ષે આમ થાય અમારે દુકાનોમાં પાણી અમારે જે દુકાનની અંદર નુકસાનની અંદર 3 ફ્રીજ દુકાનની અંદર બરાબર, પછી ઘરની અંદર જે અનાજ શેટીઓ એ બધી ડૂબી ગઈ છે। પછી અમારે ઉપર જવું પડ્યું, કારણ કે નીચે બેઠા જેવું હતું નહીં।